કેશોદ એસટી ડેપો દ્વારા યાત્રાળુઓ અને મુસાફરોને વધુ સુવિધા મળે તે માટે કેશોદથી સોમનાથ અને સોમનાથથી નાથદ્વારા ધામ સુધીની ધામથી ધામ સ્લીપર કોચ બસ સેવા આજથી શરૂ કરવામાં આવી છે। આ નવી સેવા અંતર્ગત ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન જીએસઆરટીસીની 2 નવી સ્લીપર કોચ બસોનું કેશોદના 88 વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય દેવા માલમના વરદ હસ્તે લીલી ઝંડી બતાવી લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે એસટી ડેપો મેનેજર ભીલ સાહેબ, સિદ્ધરાજસિંહ રાયજાદા, પ્રવીણ ડાંગર, સુરેશભાઈ સહિત ભાજપના આગેવાનો, એસટી વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં મુસાફરો ઉપસ્થિત રહ્યા હતા। નવી ધામથી ધામ સેવા શરૂ થતાં હવે કેશોદ વિસ્તારના યાત્રાળુઓને કેશોદથી સોમનાથ અને ત્યાંથી સીધા નાથદ્વારા ધામ સુધી આરામદાયક, સુરક્ષિત અને સુવિધાસભર મુસાફરીનો લાભ મળશે। ધારાસભ્ય દેવાભાઈ માલમ, ગુજરાત ભાજપ સરકારે દરેક ધારાસભ્યને 2 બસ ફાળવીશ। પ્રજાલક્ષી કેશોદ નાથદ્વારા 12:30 અહીંથી કેશોદથી ઉપડશે, સવારે 5 વાગે નાથદ્વારા પૂગશે। આ ઘણો ટાઈમથી રજૂઆત હતી। દરેક ધારાસભ્યને 2 નવી સ્લીપર બસ ફાળવી એમાં અમારા બીજલ બાપાનો ખૂબ સંદર્ભની ઈચ્છા હતી કે તમે 2 બસ પાસ કરાવો। કેશોદ મત વિસ્તારના ધારાસભ્ય એવા માનનીય શ્રી દેવાભાઈ માલમ દ્વારા કેશોદ સોમનાથ નાથદ્વારા રૂટને 2 નવી બસો ફાળવવામાં આવેલ છે, જેમનું દેવાભાઈના હસ્તે ઉદ્ઘાટન કરાવેલ છે અને આ બંને બસોને રૂટ ઉપર કાર્યરત કરવા માટે થઈ આજથી વિધિવત એમને લીલી ઝંડી આપેલ છે। કેશોદથી સોમનાથ જઈ સોમનાથથી નાથદ્વારા જતી આ સ્લીપર કોચ બસ ધામથી ધામની સ્લીપર યાત્રા શ્રદ્ધાળુઓને ખૂબ જ આરામદાયક નીવડી શકે આવા હેતુથી ભાજપ સરકાર દ્વારા બંને બસોને લોકાર્પણ માટે કેશોદ ડેપોને ફાળવવામાં આવેલ છે।